એકદમ હલકું ફૂલકું અને તળિયા વગરનું ખૂબ ઓછા તેલમાં બની જતી આ રેસીપી બહુ જ સરસ, હેલ્ધી અને ટેસ્ટી છે. એમાં કલાકો સુધી પલાળવાની કોઈ પ્રકારની ઝંઝટ નથી ફ્રેન્ડ્સ, અને બહુ જ વધારે હેલ્ધી પણ છે. તો ચાલો આપણે આ યુનિક અને હેલ્ધી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ઠંડુ થયા પછી પણ આ રેસીપી બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. એના માટે મેં અહીં 1 વાટકી જેટલો રવો લીધેલો છે, એટલે કે ઝીણી સોજી આવતી હોય છે એ લીધેલી છે. હવે જે વાડકીના માપથી મેં રવો લીધેલો છે એ જ વાડકીના એક્ઝેક્ટ માપથી મેં પાણી લીધેલું છે અને પાણી એડ કરીને એને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આપણે દહીં વગેરે કોઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો. બસ રૂટીનમાં હોય એ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે આ બનાવીને તૈયાર કરીશું. તો તમે એને શીતળા સાતમ પર અથવા તમે સાંજની હલકી ફૂલકી ભૂખ માટે અથવા બાળકોના ટિફિન માટે પણ આને બનાવી શકો છો. હવે એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. તો બેટરના સ્વાદ પ્રમાણેનું મીઠું એડ કર્યું છે. સરસ રીતે મિક્સ કરી અને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું ત્યાં સુધી એના વઘારની તૈયારી કરી લઈએ. તો અહીં મેં એક કઢાઈ મૂકી દીધેલી છે. કઢાઈમાં ફક્ત 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલી ચણાની દાળ અને 1 નાની ચમચી જેટલી અડદની દાળ એડ કરીશું. તો ચણાની દાળ અને અડદની દાળ જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ. એનો ક્રન્ચી ટેસ્ટ નાસ્તામાં ખૂબ જ સરસ લાગતો હોય છે. હલકું સોટે કરી લઈશું. હલકું સોટે થઈ જાય એટલે પછી આપણે એમાં રાઈ એડ કરીશું. તો આપણે બંને દાળનો કલર લાઇટ પિંક જેવો થવા દેવાનો છે. હવે જુઓ, સારું એવું સોટે થઈ ગયું છે. મેં એમાં 1 નાની ચમચી જેટલી રાઈ એડ કરેલી છે. રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યાં સુધી આપણે એને પણ થવા દઈશું. આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર કરીશું. ફ્લેમ બિલકુલ હાઈ નહીં કરીએ. ફ્રેન્ડ્સ, હવે એમાં હું 1 નાની ચમચી જેટલી લસણ એડ કરી રહેલી છું, પણ તમે એની જગ્યાએ શેજવાનની ચટણી પણ એડ કરી શકો અથવા કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તમારા ઘરમાં હોય તે પણ તમે એડ કરી શકો. તો એનો ટેસ્ટ પણ આ રેસીપીમાં ખૂબ સરસ લાગતો હોય છે. મેં નાની ચમચી ભરીને જીરું એડ કર્યું છે અને 1 મોટી ચમચી ભરીને સફેદ તલ એડ કરેલા છે. તો ફ્રેન્ડ્સ, જો તમે લસણ ના ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ એનો ટેસ્ટ આ રેસીપીમાં ખૂબ સરસ લાગતો હોય છે. થોડા મીઠા લીમડાના પાન એડ કરેલા છે. તમે કટ કરીને પણ એડ કરી શકો છો. હવે એમાં મેં 1 મોટી સાઇઝનું બટેટું મોટા કાણાવાળી છીણીથી આ રીતે છીણી લીધેલું છે. કાચું જ બટેટું છે, કોઈ પ્રકારની બાફવાની પણ ઝંઝટ નથી. અને થોડી હિંગ એડ કરેલી છે જેથી બટેટું પચવામાં સરળ રહે. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. બધી વસ્તુને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સારી રીતે આપણે સોટે કરી લઈશું. તો બટાટાને આપણે સારા એવા સોફ્ટ થવા દઈશું. હવે એમાં મેં થોડા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે. જો તમારી પાસે ના હોય તો બિલકુલ ટેન્શનની જરૂર નથી. એની જગ્યા પર તમે લીલું મરચું નાનું નાનું ચોપ કરીને પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. તો આ મેં સેંધા નમક એડ કર્યું છે. તમે કોઈ પણ નોર્મલ નમક પણ એડ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, હળદર પાવડર મેં 1 નાની ચમચી એટલે કે 1/4 ચમચી જેટલું યુઝ કરેલું છે. હવે આપણે એને ઢાંકીને સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. એ પહેલાં આપણે એમાં કેટલાક જનરલ મસાલા પણ એડ કરી લઈશું. તો જુઓ, બટેટા થોડા હલકા સોફ્ટ પણ થઈ ગયા છે. આ સમયે મેં એમાં 2 ચમચી ભરીને પૌવા એડ કરેલા છે. પૌવા એડ કરવાથી જે આપણો નાસ્તો બનશે એકદમ ક્રિસ્પી બનશે, બહુ જ ક્રિસ્પી બનશે અને બિલકુલ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી લાગશે. તમે જરૂરથી એડ કરજો. સારી રીતે હલાવી લઈશું. પછી એને ઢાંકીને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 1-8 મિનિટ જેવું એને થવા દઈશું, જેથી આપણા બટેટા છે એ ચડી જાય, એટલે કે સોફ્ટ થઈ જાય. તો જુઓ, 1-8 મિનિટ જેવું થઈ ગયું છે. બિલકુલ સ્લો ફ્લેમ પર મેં એને થવા દીધેલું. બટેટા પણ સારા એવા સોફ્ટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો. સારી રીતે આપણે એને આ રીતે મિક્સ કરી લઈશું. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાની છે. પછી આપણે એમાં જનરલ જે પાવડર મસાલા ઘરમાં હોય છે એ એડ કરીશું. તો ધાણા જીરું પાવડર 1 ચમચી, લાલ મરચું પાવડર અડધી ચમચીથી થોડોક વધારે, લીલું મરચું નાખ્યું હોય તો લાલ મરચુંનું પ્રમાણ ઓછું કરી દેવાનું. હવે સારી રીતે ફરી આપણે મિક્સ કરી લઈશું.
તો જુઓ એકદમ સરસ હેલ્ધી એવી સ્ટફિંગ આપણી તૈયાર છે. હવે આપણે એને જે બેટર બનાવેલું છે એમાં એડ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ત્યાં સુધીમાં આપણી સોજી પણ સારી એવી ફૂલી જાય છે ફ્રેન્ડ્સ, અને આપણે કલાકો સુધી કોઈ પલાળવાની ઝંઝટ પણ રહેતી નથી. તો જુઓ આ રીતે સરસ ફૂલી ગઈ છે. હવે એમાં આપણે જે બનાવ્યું છે બટેટાનું જે મિશ્રણ એ એડ કરી દઈશું, અને ઉપરથી થોડા લીલા ધાણા ધોઈ કાપીને એડ કરીશું, અને થોડોક આમચૂર પાવડર મેં એડ કરેલો છે. ના હોય તો તમે અડધા લીંબુનો રસ યુઝ કરજો. સારી રીતે એકદમ સારી રીતે બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે. આમાં આપણે કોઈપણ પ્રકારનો બેકિંગ સોડા વગેરેનો પણ ઉપયોગ નથી કરવાના ફ્રેન્ડ્સ, તો પણ બહુ જ વધારે સોફ્ટ અને ટેસ્ટી બને છે. તો ચાલો હવે આપણે એને ફ્રાય કરીએ. પણ મેં તમને કીધેલું એમ કે આપણે એને ફ્રાય કરવાની જરૂર નથી. એનો મતલબ એવો કે આપણે એને ઝાઝા તેલમાં ફ્રાય નથી કરવાનું. ફક્ત 1 જ ચમચી જેટલું તેલ મેં વઘારિયામાં લીધેલું છે. એમાં થોડા તલ એડ કરીશું, અને આપણે જે બેટર બનાવેલું છે એ બેટર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ અહીંયા તમે રાઈથી પણ વઘાર કરી શકો, પણ રાઈ મેં ઓલરેડી અંદર એડ કરેલી છે મસાલામાં, એટલે ઉપરથી એડ નથી કરેલી. પછી થોડી વાર એને મેં આ રીતે પલટાવી લીધેલું. જો કે એ વિડીયો ઉતારવામાં રહી ગયેલું એટલે હું તમને ફરીના બેચમાં બતાવી દઉં છું. આ રીતે સરસ આપણે એને ક્રિસ્પી ફ્રાય કરી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ તમે ફક્ત 2 જ ચમચી તેલમાં આખો નાસ્તો પણ બનાવી શકો છો. તો જે રીતે આપણે હાંડવો બનાવતા હોઈએ ને એ રીતે નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું તેલ નાખી તલ રાઈનો વઘાર કરી અને આ રીતે બધું જ બેટર પાથરીને 15 મિનિટ સુધી એક બાજુ સ્લો ફ્લેમ પર અને બીજી બાજુ પર 10 મિનિટ સુધી તમે કરશો એટલે થઈ જશે. ટૂંકમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે કરી લેવાનું. પણ આજે આપણે વઘારિયામાં એને અલગ શેપમાં નાસ્તો બનાવી રહેલા છે. તો જો બંને બાજુ મેં સરસ રીતે કરી લીધેલું છે. નજીકથી બતાવ્યું તમને. બીજી બેચમાં બતાવી દઉં છું, બતાવવાનું રહી ગયેલું માટે. તો આ રીતે જુઓ, પહેલાં તેલ નાખી, તલ નાખી અને બેટર એડ કરવાનું. એક બાજુ પર સરસ થવા દેવાનું સ્લો ફ્લેમ પર બેટરને લગભગ 2 મિનિટ જેવું. ઉપરથી પણ થોડાક તલ નાખ્યા. બીજી બાજુથી હલકું એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આ રીતે પલટાવી દેવાનું. તો બહુ વધારે બેટર ઢીલું હોય તે વખતે નહીં પલટાવવાનું. એક બાજુથી સારી રીતે શેકાઈ જાય ને પછી જ બીજી બાજુ આપણે એને ફેરવી દેવાનું, અને બીજી બાજુ પર 1 થી 1.5 મિનિટ જેવું થવા દેવાનું, ટૂંકમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી, અને અંદર સુધી સરસ ચડવા દેવાનું. તો જુઓ એકદમ સરસ ફટાફટ આપણો બધો જ નાસ્તો બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો, અને જરૂરથી ટ્રાય કરજો. તમને રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો ફ્રેન્ડ્સ, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો, ટેક કેર.